ધોરણ 8 ગણિત. આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ પૃષ્ઠફળ અને ઘનફળ. અહીંયા આપણે બે આકારો લીધા છે. એક લીધો છે સમઘન અને બીજો એક આકાર લીધો છે લંબ. તો આ બંનેમાં ફેર શું? તો કે સમઘનની અંદર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય કેવા હોય? સરખા હોય. જ્યારે લંબઘનની અંદર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ જે છે એ અલગ અલગ હોય છે. હવે એની વાત કરીએ કે પૃષ્ઠફળ કોને કહેવાય અને ઘનફળ કોને કહેવાય. આપણે દાખલાઓમાં સૌથી વધારે ભૂલ આ કરતા હોઈએ છીએ કે પૃષ્ઠફળ અને ઘનફળ શું શોધવાનું છે. તો પૃષ્ઠફળ એટલે શું? તો કે આ જે બોક્સ છે, આ બોક્સમાં કેટલું ઊંધું વપરાયું છે, બનાવવા માટે કેટલા ઊંધું વપરાયું છે એ જે કરીએ, બરાબર. જેમ કે આ ચોરસ ભાગ બને છે તો આનું ક્ષેત્રફળ આનું 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 ને આનું, એટલે કે 6 એ 6 બાજુનું ક્ષેત્રફળ શોધવું અને જે જવાબ મળે એવી રીતે આ લંબઘન આની 6 એ 6 જે બાજુઓ છે એનું ક્ષેત્રફળ શોધવું એટલે એનું પૃષ્ઠફળ કહેવાય. હવે ઘનફળ એટલે શું? તો કે ધારો કે આ એક બોક્સ છે તો આ બોક્સની અંદર કોઈ પણ વસ્તુ અહીંયા આપણે મૂકેલું છે તો આની અંદર હું અનાજ ભરી દઉં કે રેતી ભરી દઉં, કઈ પણ વસ્તુ ભરી દઉં તો કેટલું સમાઈ શકે એ જાણવું હોય તો એ આપણે એનું ઘનફળ શોધવું પડે. જેમ કે પાણીની ટાંકી છે તો પાણીની ટાંકીની અંદર કેટલા લીટર પાણી સમાઈ શકે એ શોધવું છે. ચોરસ ટાંકી છે કે લંબચોરસ ટાંકી છે, એનું કેટલું લીટર પાણી સમાઈ શકે એ જાણવા માટે ઘનફળ આપણે શોધવું